ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોટો ઘટસ્ફોટ કર્યો। સાંસદે સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાબતે નિવેદન આપ્યું। પહેલીવાર મનસુખ વસાવાએ નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા। પાર્ટીએ બનાવેલા નિયમો જ પાર્ટીને હરાવશે તેવું મનસુખ વસાવાએ કહ્યું છે। 60 વર્ષથી વધુનાને ટિકિટ ન આપવાનો પક્ષનો નિર્ણય તેમણે ખોટો ગણાવ્યો છે। સાંસદે કહ્યું કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીનો ભાજપને ડર નથી, પણ પાર્ટીએ બનાવેલા નિયમો જ પાર્ટીને હરાવશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની હરાવશે તેવી વાત તેમણે કરી છે। ભાજપે 60 વર્ષથી ઉપરના 3 ટર્મ ચૂંટણી લડી ચૂકેલા અને પરિવારવાદમાંથી કોઈને ટિકિટ નહીં આપવી તેવા માપદંડ નક્કી કર્યા છે। આ નિયમોથી ભાજપ પાર્ટીને જ નુકસાન થશે તેવો મત મનસુખ વસાવાએ વ્યક્ત કર્યો છે। આ નિયમો લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં નથી બનાવ્યા તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેમ બનાવ્યા તેવો સવાલ ઉઠાવ્યો। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા આશીષ પટેલ। મનસુખ વસાવાએ જે નિવેદન આપ્યું છે આશીષ, અહીં ભાજપ જ ભાજપને હરાવશે, આ ખૂબ જ મોટું અને સ્ફોટક નિવેદન કહી શકાય। બિલકુલ ખાસ વાત કરી તો સાંસદ મનસુખ વસાવા છે એ આખા બોલાવા માણસે સાંસદ તરીકે કોઈ પણ પક્ષમાં બોલવાનું હોય કે કોઈ પણ કાર્યકરને બોલાવવાનું કે ભાજપને બોલવાનું હોય એ કદી કોઈ દાડો ચૂકતા નથી। આજે સાંસદ મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરી અને મોટો ખુલાસો કર્યો છે કે જે મીડિયા સામે એમને બયાન આપ્યું છે કે જે ભાજપ ને કોંગ્રેસ કે આપનો ડર નથી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ આપ સામે સીધી ટક્કર નથી। વિકાસના કાર્યોને લઈને ભાજપને વોટ લોકો આપશે, પરંતુ એમને એક મોટો ખુલાસો એવો કર્યો છે કે જે ભાજપે જે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે નિયમો બનાવ્યા છે કે 60 વર્ષથી ઉપરના ઉંમરના લોકોને કે 3 ટર્મના જીતેલા લોકોને ઉમેદવારોને ટિકિટ ન આપવી એ મોટી ઘટના જે છે એ ઘટના જ ભાજપને હરાવશે એવી વાત સાંસદ મનસુખ વસાવાએ કરી। એમને એક ઉદાહરણ પણ આપ્યું કે તાકબરામાં વાત કરીએ તો જે મનજી વસાવા છે છેલ્લા 5 થી 7 ટર્મથી સતત જિલ્લા પંચાયતની ચૂંટણી પર જીતતા આવ્યા છે અને તેઓ પ્રમુખ પણ બન્યા છે। એવી જ રીતે બેન વસાવા 3 ટર્મથી જીતતા આવ્યા છે। તો આવા લોકોને, સિનિયર લોકોને જો ટિકિટ ના આપવામાં આવે તો ભાજપને મોટો ઝટકો પડી શકે છે, કારણ કે જો ટિકિટ ના આપે એટલે જે કાર્યકર છે એ નારાજગી વ્યક્ત કરે અને એમણે પોતાનું જે કામ જે છે નિષ્ક્રિય કરી નાખે, એટલે સીધો જે નુકસાન જે છે એ ભાજપને થઈ શકે છે। એટલે સાંસદ મનસુખ વસાવાએ સરકારને પણ એમ કીધું છે કે જે નિયમો જે છે વિધાનસભા અને લોકસભામાં પણ લાગુ કરવા જોઈએ, કેમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। પાર્ટીએ બનાવેલા નિયમો પાર્ટીને જ હરાવશે તેવું નિવેદન મનસુખ વસાવાએ આપ્યું છે અને આ પહેલી વાર નથી। મનસુખભાઈ વસાવા વારંવાર આ પ્રકારની ઝાટકણી કાઢતા આવ્યા છે। તેઓ સ્પષ્ટ વક્તા છે અને સાથે તીખા બોલ પણ કહી જાણે છે। આ વખતે પણ જે ભાજપ તરફથી માપદંડ નક્કી કરવામાં આવ્યા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારો માટે, આ માપદંડને લઈને તેમણે સવાલ ઉઠાવ્યા છે। તેમનું કહેવું છે કે જ્યારે લોકસભા કે પછી વિધાનસભાની ચૂંટણીમાં આ પ્રકારના નિયમ નથી મૂકવામાં આવ્યા તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શા માટે આવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે। જે લોકો 3 ટર્મ ચૂંટણી લડ્યા છે પણ તેમના વિસ્તારમાં પ્રભુત્વ જમાવે છે, જો એ નિષ્ક્રિય થઈ જશે તો ભાજપને જ નુકસાન થશે। સાંસદનું કહેવું છે કે આ નિયમ ન રાખવો જોઈએ। ગુજરાતભરમાં સિનિયર અને પાયાના કાર્યકરો નિરાશ થયા છે તેવું પણ તેઓ કહી રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાબતે જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી તેમાં આ નક્કી કરવામાં આવ્યું હતું અને જે નિયમો નક્કી કરવામાં આવ્યા છે જેમાં 60 વર્ષથી ઉપરના આ ઉપરાંત 3 ટર્મ ચૂંટણી લડી ચૂકેલા અને એક જ પરિવારમાંથી આવતા એવા પરિવારવાદને પણ દૂર રાખવા માટે જે માપદંડ નક્કી કરવામાં આવ્યા છે, આ માપદંડને કારણે ભાજપને જ નુકસાન થશે તેવું નિવેદન મનસુખભાઈ વસાવાએ આપ્યું છે। તેમનું સ્પષ્ટ કહેવું છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીનો ભાજપને ડર નથી, પરંતુ પાર્ટીએ બનાવેલા નિયમો જ પાર્ટીને હરાવશે। તો આ વખતે અમને ડર આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનો નથી। પાર્ટીની અંદર ટિકિટ આપવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે, એ નિયમો પાર્ટી નુકસાન કરશે। દાખલા તરીકે 60 વર્ષથી ઉંમરવાળાની ટિકિટ નહીં આપવાની, 3 ટર્મ વાળાની ટિકિટ નહીં આપવાની, કોઈ પરિવારવાદમાં હોય એમની ટિકિટ નહીં આપવાની, પોતાના ક્ષેત્ર સિવાય બીજા ક્ષેત્રમાં ચૂંટણી લડવા માટે મંજૂરી નહીં આપવાની। આ બધા જે પાર્ટીએ જે નિયમો બનાવ્યા છે એના કારણે કાર્યકર્તાઓ સખત નારાજ છે।
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાબતે આ સ્ફોટક નિવેદન આપ્યું છે. પક્ષને ફરી એકવાર વિચાર કરવા પ્રેરે તેવા શબ્દો તેમણે કહ્યા છે. તેમણે કહ્યું છે કે ભાજપ જ ભાજપને હરાવશે તેવા આ નિયમો છે. ગુજરાતમાંથી જેને સખત મહેનત કરી હોય, ઘણા સમયથી ચૂંટણી જીતવા માટે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની ચૂંટણી જીતવા માટે જે મહેનત કરી હોય, કાર્યકર્તાની ટીમ બનાવી હોય, એના પર બધું પાણી ફરી વળવાનું, નવા ઉમેદવારો માંગે, નવા તાત્કાલિક કોણ આપવાનું? તો આના કારણે અમને ડર આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનો નથી, પણ પાર્ટીએ જે સખત કડક નિયમો બનાવ્યા છે એના કારણે ભયંકર નુકસાન થવાનું છે. તો મારે ત્યાં સુધી કેવું છે કે વિધાનસભાને કે લોકસભામાં આ નિયમો નથી, તો પછી નાના કાર્યકર્તા માટે તાલુકા પંચાયતની ચૂંટણી લડતો હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી લડતો હોય કે નગરપાલિકાની ચૂંટણી લડતો હોય, એવા નાના કાર્યકર્તા માટે આવા નિયમો શું જરૂર છે? નાના પાયાના કાર્યકર જે મહેનત કરતા હોય છે તેની સાથે સાથે એમને અનુભવની પણ જરૂર છે. જે 3 ટર્મથી ચૂંટણી લડી રહ્યા છે, વિસ્તારમાં પ્રભુત્વ જમાવે છે, જો તેઓને નિષ્ક્રિય કરવામાં આવે તો ભાજપને જ નુકસાન થશે તેવી તેમણે વાત કરી છે. સાંસદનું કહેવું છે કે આ નિયમ રાખવો ન જોઈએ, કારણ કે આ નિયમ એ ભાજપને જ નુકસાન કરશે. નાના પાયાના જે કાર્યકરો છે તેઓ પણ નિરાશ થશે. આ નિયમ એવા છે. મનસુખ વસાવાએ પહેલીવાર નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા છે. અમારી સાથે જોડાયા છે ખુદ મનસુખભાઈ વસાવા, તેમની સાથે વાત કરી. મનસુખભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર. આ જે નિયમો છે આપ તેનો ખુલીને વિરોધ કરી રહ્યા છો અને આપ એ પણ જણાવી રહ્યા છો કે નાના પાયાના કાર્યકરો નિરાશ થયા. આની પાછળનો તર્ક શું? કારણ કે એક તરફ એવું પણ તો કહી શકાય કે જો 3 ટર્મ લડેલા ચૂંટણી લડેલા હોય તો નવાને એક રીતે તક આપવામાં આવી શકે છે. બેન, નવાને તક આપવી જ જોઈએ, હું માનું છું, પણ એ નિયમ બધા માટે હોવા જોઈએ. વિધાનસભામાં બી હોય, લોકસભામાં બી હોવો જોઈએ. અને એક વસ્તુ કે 3 ટર્મ પરિપક્વ માણસ હોય એને ચોથી ટર્મ આપવામાં આવે કે 5મી ટર્મ આપવામાં આવે તો શું વાંધો છે? વધુ સારી રીતના કામ કરી શકતા, વધુ એક સારા અનુભવથી કામ કરી શકવાનો છે. અને કદાચ એની ટિકિટ નથી જ આપવાની તો 6 મહિના પહેલા કહી દેવું જોઈએ કે ભાઈ તમને ટિકિટ નથી આપવાના, તમે તમારા વિસ્તારની અંદર તમારો કોઈ સપોર્ટર કે કોઈ પણ તમે તૈયાર કરો. તો એ સ્વાભાવિક છે કે એ બીજા એમની જગ્યાએ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત કે નગરપાલિકામાં બીજા કોઈ પણ કાર્યકર્તાને એ તૈયાર કરી શકે છે. આ તો આખી બધી તૈયારી કરી, ફોર્મ ભરાયા પછી આ એન્ડ ટાઈમ પર એને ના પાડવામાં આવે છે. એ પોતે તો નારાજ થાય, પણ સાથે સાથે એ કાર્યકર્તાઓ પણ સખત નારાજ થાય. અમારી પાસે જે કાર્યકર્તા જે નારાજ આવ્યા છે ટોળે ટોળા, એ આટલી બધી મહેનત કરીને અમારને કેમ ટિકિટ નથી મળતી? એટલે આ સ્થિતિનું જે નિર્માણ થાય એટલે સ્વાભાવિક છે કે પાર્ટીને નુકસાન થાય ને એ જે નારાજ કાર્યકર્તા ઉત્સાહથી કામ ન કરે. એટલે મેં આના માટે આનાથી મને લાગે છે કે પાર્ટી કંઈક ને કંઈક નોંધ લે છે એવું લાગે છે મને. આપ જે કહી રહ્યા છો કે કેટલાય કાર્યકર્તાઓ આવ્યા અને આપની સમક્ષ તેમની નારાજગી પણ વ્યક્ત કરી છે, પરંતુ આ જે ક્રાઇટેરિયા છે આ બધા જ ક્રાઇટેરિયાને જો ભેગા કરવામાં આવે તો આપને એવું નથી લાગતું કે આ ક્રાઇટેરિયા જે છે એનાથી નવા ચહેરાને તો તક મળશે જ ને? તો આ જે અનુભવી લોકો છે તેઓ નવા ચહેરાને પણ એટલી મદદ કરી શકે. આપના આ જે નિવેદન છે એનાથી તો નેતૃત્વ પર પણ ક્યાંક સવાલ નહીં ઉઠે? નવા ચહેરાને તક મળવી જ હું પણ માનું છું, પણ કેટલીક જગ્યાએ એવા કેટલાક સમીકરણો એવા બનતા જ નથી કે નવો ચહેરો જીતી શકે, એ યુવાન જીતી શકે. જે લોકોમાં વર્ષોથી કામ કરનારો જે આગેવાન છે કે કાર્યકર્તા છે, સરકારની યોજના લોકોની વચ્ચે લઈને એ પહોંચ્યો છે, એ એવા કાર્યકર્તા જીતી શકે તેવી જગ્યાએ એને ટિકિટ આપવી જોઈએ. બધી જગ્યાએ હું અમુક ટકા નક્કી કરવા જોઈએ કે ભાઈ નવા ચહેરા અમુક આટલા ટકા આપવાના, પણ બધી જ જગ્યાએ રીતના જે જૂના જે કાર્યકર્તાને બિલકુલ સાઈડ પર કરી દેવામાં આવે એ તો બિલકુલ ખોટી વાત છે. અને પરિવારવાદની વાત કે પરિવારમાં જે આખું ફેમિલી પોલિટિકલી કે ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય કે એના અને પરિવાર સાથે પોલિટિકલી પરિપક્વ થયેલા હોય, તો એવા જે કેપેબલ હોય પરિવાર સાથે જોડાયેલા લોકો, તો એમને પાર્ટીમાં શીર્ષમાં હોય તો એવા લોકોને પણ આપવા જોઈએ. જી, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. મનસુખભાઈ વસાવા જેમણે પોતાનો મત વ્યક્ત કર્યો છે અને એવું માની રહ્યા છે કે પાર્ટીએ આ જે નિયમો અને માપદંડ નક્કી કર્યા છે તેના પર વિચાર કરવો જોઈએ.